પ્રિપરેશન કરી દઉં દિવ્યા. અહીંયા ઊભું રહેવાનું તારો ચા બને ત્યાં સુધી. મારો નહીં તારો ચા છે. આ તો મારો તો આમાં રોટલી એ તારી હશે ને, મારે એકને થોડી ખાવાની. જેમ આમ કરું થેસ મારા ભાગમાં કંઈક રહેવા દેજે હો. તારે ક્યાં તો શું બનાવસ? કંઈક કરું કેકમાં ઇનોવેશન કરું હવે મારી તરફથી. ઓ બસ જો અમે લોકો છે ને પેટી પલંગ ખોલીને બે અમારી મોટી બેગો લઈને બેસી ગયા છે. શું કામ? જો આ સાડી છે ને બંધ તો કરમાં પૃથસ બેસી ગયો છે હવે અહીંયા બાજુમાં. જો આ સાડી છે ને મારું કેટલું ખાનું ખબર? યસ આ સાડી બે મેં છે ને બધા યુનિક. આવું ન કરાય કિશન પૂરા ભૂલથી રહે. હાલો લે તારી ફેમિલી પેક આપણે બે ઊભો થઈ જા જલ્દી. પગે લાગી લે કેમ એટલું બધું હસસ પૃથેસ? ડિસ્કશન ચાલુ હે બહુ ઊંડી. દાદા એના કાર્ડ ગોઠવતા શીખવા અંદર કિશન ને જો મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને. પૃથેસ ગુડ મોર્નિંગ. જો પૃથેસ આજે ચા બનાવવામાં હેલ્પ કરે છે. સન્ડે છે એટલે પત્તી બનાવી ચા મેં પત્તી ભૂકી કે ડબ્બામાંથી પતી ગઈ હતી તો એ નવી કાઢી તાજી આસામમાં જઈને. વાહ 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 ફેંકું ચંદ બંધ થઈ જાય હવાર હવારમાં. જો આપણે છે ને આજે સવારે નાસ્તામાં રોટલી ખાવી હતી ને એટલે 4 રોટલી વધારે બનાવી હતી બરાબર. તો પૃથેશ બાજુમાં ચા નું ધ્યાન રાખે ને ત્યાં આપણે ફટાફટામાં રોટલી વઘાર નાખ્યા. એટલે એમ તો દિવ્યા જ ધ્યાન રાખતા તો ખાલી હું પ્રિપરેશન કરી દઉં દિવ્યાને. અહીંયા ઊભું રહેવાનું તારો ચા બને ત્યાં સુધી. મારો નહીં તારો ચા છે. આ તો મારો તો આમાં રોટલી એ તારી હશે ને, મારે એકને થોડી ખાવાની. જેમ આમ કરું લાખું રસોડું હળગાવાનું. હળગે નહીં બગડે. હારું હાલો અમે અમારી મસ્તી કન્ટિન્યુ રાખી નાસ્તો કરી લઈ પછી મળીએ. આ તો આજ સન્ડે છે તો મારો વારો આવી ગયો. બાકી તો હું દિવ્યાને કહું એટલે એ જ બનાવતી હોય. દિવ્યા આજ મને કે તું બનાવતી. મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો હું બનાવું. એટલે તું આસાનીથી માની ગયો. સાચું બોલ પેલા, તારે સાચું જ બોલવું હોય તો થોડું. અરે એટલે એમ કે ભાઈ કેટલી વાર મેં તને કીધું ત્યારે માયનો. હા હવે ભાઈ જાણે મેં કીધું હોય પૃથેશ પ્લીઝ આજે તું ચા બનાવીશ તો ઊભો થઈ ગયો હોય બેડ ઉપરથી. આહાની સુગંધ બોલ કેટલા નખરા ગઈ રહી. બધું નો કહેવાનું હોય બધું મેં બનાવવાના. સારું હાલો તો ફટાફટ આપણે રોટલી વઘારી લઈએ. તો ગુડ આફ્ટરનૂન. મસ્ત જો પુષ્પા મૂવી જોઈએ છે, હાફ પતાયું ત્યાં ફરીથી જનાબ રસોડામાં આવી ગયા છે ચોકલેટ લઈને. પૃથેશ મારા ભાગમાં કંઈક રહેવા દેજે હો. તારે ક્યાં તો શું બનાવસ? કંઈક કરું કેકમાં ઇનોવેશન કરું હવે મારી તરફથી. હે કેક માટે ઇનોવેશન કરું મારી તરફથી. એમ નહીં એટલે ચોકલેટ પાવડર શું કહેવાય હોટ ચોકલેટ બનાવસ? ના તો કહું તો કેકમાં ઇનોવેશન કરવું યાર. એટલે મેં રાતે ઓલું ક્રીમ શીખવાડ્યું તો એ બનાવસ? ઈ મને નથી ખબર. ધીમું રાખ ઉકળી જશે. લ્યો સારું કહેવાય. ઉભરાઈ જાત બાર. સારું ચલો તો બનાવી લે પછી કેવું બન્યું એ રેસીપી કેજે. બીજું શું આમાં કાંઈ છે નહીં. દૂધ છે, કોકો પાવડર છે, ખાંડ છે અને ચોકલેટ છે. બીજું જાજુ કાંઈ નથી આમાં નાખ્યું. બરાબર ઉપર સારું હાલો તો એકદમ છે ને ઘાટું બનાવી લે. ચોકલેટનું લેયર લગાવવા માટે આવે ને એટલે આપણે થોડુંક મસ્ત મીઠું થઈ જાય એટલે બીજું કાંઈ છે નહીં આમાં. સારું હાલો તો મસ્ત સિરપ બની જાય પછી પૃથેશ લગાવશે કેક પર. તું લગાવી હું નહીં હો. એક કામ પૂરું પૃથેશ સાથેથી ન કરે. આજ તું મને પોપકોર્ન બનાવી દે તો. ના ના સોરી. જોયું તરત ના આવી ગઈ ના આવી ગઈ. દેખો इस आदमी को ध्यान से, हमारे कुछ काम नहीं आता है ये. લે ડેરી મિલ્ક ખાતો બસ હો એટલી જ નાખવાની. આ તારી માટે ના મારી માટે. વાલ્યો એક ટુકડો ખાવા મળ્યો આપણને. ચાલો બધાય ચોકલેટ ખાવા. જલસા કરને. તો બસ જો ચોકલેટ સિરપ નાખી દીધી છે મસ્ત. દિવ્યા એન્જોય કરે છે. તો બરાબર બની ને દિવ્યા કે નથી બરાબર? બરાબર છે ને. હું જ નાખીને આવી. બનાવી તો મેં ને, તું નાખીને આવી. હારો હારો ઊભી થઈ યાર. ઈ તો ભલે ને તો હાર ઊભી. તો બસ જો હવે એન્જોય કરીએ. ક્રેડિટ ના લે. તું કઈક તારી રીતના બનાવ ને ત્યારે વખાણ કરજે. ઈ તો હવે નસીબમાં લગભગ છે તારે. કદાચ હું કંઈક બનાવું તને ખાવા મળે. બાકી અત્યારે તો હું દિવ્યા એન્જોય કરી. ચાલો બધાય કેક ખાવા જોઈ લ્યો. હા 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 જોરદાર હો.
તો બસ જો અમે લોકો છે ને પેટી પલંગ ખોલીને બે અમારી મોટી બેગો લઈને બેસી ગયા છે. શું કામ? શું કામ? તો અમે વાહ મસ્ત સનલાઇટ આવે તાર મોઢે ઉપર યાદ રે. વાહ 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 મસ્ત લાગે છે. તો અમારે સુટકેસ ખોલી છે. ખજાનો. જો આ અમારું ઘર ચોડું છે મસ્ત. હજી અમારે છેડા છોડી છૂટા નથી એટલે જો જોડે આમાં એમનામ જ છે. એટલે આ બેગ અલગ જ રાખી છે. આ બધી મારી સાડીઓ છે. હજી સુધીમાં છે ને એક કઈ પહેરી નથી. માયા પહોંચી ગયો. પેટી પેક સાવ ધીમે ધીમે હો. આટલે તો પહોંચ્યો. જો બ્લુ આજી મેં એક બે વાર નથી પહેરી. મેં ઓલમોસ્ટ કલેક્શન છે ને ધર્મેન્દ્ર રોડ પર શંકર છે ને ત્યાંથી મેં લીધું છે. શંકર જ ને? જય અંબે. ના એ નહીં, શંકર માંથી લીધી ને આપણે સાડી. હા શંકર માંથી. તો જો આજે અમારે સાડી પહેરવાની બાકી છે એ બધી છે બરાબર. એક આ ન્યૂ ડ્રેસ, આ બધા હજી પેટી પેક એમને પડ્યા છે બીકોઝ મેરેજ પછી એકાદ બે ફંક્શન જ આવ્યા છે તો ખાલી 2-3 સાડી જ યુઝ થઈ છે. જો મારે શું કરવાનું? તો તે લગ્નમાં લીધા નહોતા. ભાડે લીધા છે. જો આમાં લાઇટિંગમાં સરખી દેખાતી નહીં હોય બરાબર. આ અંબિકામાંથી આઈ થિંક લીધી છે. બહુ મસ્ત છે આ બી. હજી એ કઈ ખોલી નથી. મમ્મીને મેં કીધું તું જો આ સાડી છે ને એકદમ બ્યુટીફુલ રાણી કલર. તમને લોકોને એક મિનિટ બતાવું. આ જો આ એંગલ થી પરફેક્ટ દેખાય છે. આ સાડી છે ને બરાબર મને જલમાં આવી હતી. સૌથી પહેલા છે ને અમારું જલ થયું હતું બરાબર. આ સાડી મને મમ્મીએ દશેરામાં આઈ થિંક આપી હતી. એટલે આ હજી મેં એક વાર પહેરી નથી. યસ ગુડ. લ્યો પૃથ્વેશે એક કામ કરી દીધું છે. તો જો મમ્મીએ છે ને ઓલમોસ્ટ મને રાણી પિંક અને છે ને મને રાણી પિંક કલર એટલા વધી ગયા ને તને તો મેં અલગ કલર લીધો હતો કે બધાથી ડિફરન્ટ લાગે. પણ એનું બ્લાઉઝ રાણી પિંક કલરનો બોલો તો બધું એટલું રાણી પિંક વધી ગયું છે ને. હજી એક મમ્મીએ છે ને આઈ થિંક મને સંક્રાંત પર કે એમ ઓલું દેવાનું હોય ને એમાં બી મને ઓલું શું કહેવાય પટ્ટી વાળું આખી સાડી આવે એ સેલું કે શું કહેવાય ને ભૂલાઈ ગયું મને નામ તો સાડીનું બીકોઝ બહુ યાદ ના રહ્યા. તો એ બી મને છે ને આવું રાણી પિંક કલરનું છે. તો મારે બહુ બધા રાણી પિંક કલર વધી ગયા છે. તો આ તો હજી આટલી જ સાડીઓ છે. હજી આમાં બી છે. તો પૃથેશ હવે તું ફ્રી થઈને પેલા તું અહીંયા આય તો આપણે ડિસાઈડ કરીએ કે આપણે પેલા છે ને સગાઈમાં શું પહેરીશું પછી લગ્નના ડિસાઈડ કરીએ. બીકોઝ પૃથેશના મામા છે ને અમારા જીતેન મામા એ આઈ થિંક સંક્રાંત કરવા માટે જવાના છે બરાબર. સંક્રાંત કરવા તો અમે લોકોએ મમ્મીએ કીધું કે તો તમે લોકો છે ને થોડોક સામાન મોકલી આપો કારણ કે ઓબ્વિયસલી 3-4 બેગ તો થશે મારી પૃથેશની થઈને. બહુ બધા કપડાં ચેન્જ કરવાના હોય એટલે. તો બસ જો અમે એ તૈયારી કરીએ છીએ. પૃથેશ આજ ઘરે છે તો મેં કહ્યું તું થોડીક હેલ્પ કરાવ એટલે બંનેના આપણે એક સુટકેસ તો ઓલમોસ્ટ આપણે મોકલી દઈએ તો એટલે આપણે લઈ જવા ઓછા. પછી સગાઈમાં બી અમે થોડાક લઈ જશું. તો કોઈ ના જોયા હોય ને હજી સુધી જો કે મેં બી મેરેજના બહુ ફોટોઝ અપલોડ નથી કર્યા તો બતાવું. જો આ મેં છે ને અમદાવાદથી મારું પાનેતર લીધું હતું. એટલે પાનેતરમાં મેં છે ને સાડી નથી લીધી, મસ્ત ચોલી લીધી છે. તો જો આખે આ મારી ચોલી છે એટલી મસ્ત. આનો આવો જ મસ્ત બાંધણીવાળું ગ્રીન દુપટ્ટો છે અને મસ્ત આવું જ છે ને આખું વર્કવાળું બ્લાઉઝ છે એનું. જો આ સાડી છે ને બંધ તો કરમાં પૃથ્વેશ બેસી ગયો છે હવે અહીંયા બાજુમાં. જો આ સાડી છે ને મારું કેટલું ખાનું ખબર. યસ આ સાડી બે મેં છે ને બધા યુનિક કલર જ લીધા છે સાડીના એટલે કોઈ જોડે આમ ઓલમોસ્ટ મેચિંગ ના થાય. પણ એક વાત કહું આનું બી બ્લાઉઝ જો રાણી પિંક. પૃથ્વી શું રાણી પિંક કલર થી થાકી ગઈ. બધામાં છે ને મારે રાણી પિંક કલર તો ફિક્સમાં આવ્યો છે એટલે આપણે એવું જ થાય કે આપણે શોપિંગ કરવા જતા હોય ને જે કલર જોતો ના હોય ને એ જ તમને કલર સૌથી વધારે દેખાય. તો જોવાનું પલ્લોય કંઈક આવી રીતના છે બરાબર. તો આ મેં સાડી છે ને મારા ભાઈના મેરેજમાં પહેરી હતી. પૃથેશ હવે એના બધા કુર્તા નીકળે છે. શું પૃથેશ તારે મેળ પડશે? પાડી દેવો તું કુર્તો મારા તરફથી ફૂલ વાલ્ય થેન્ક યુ. ઓલું શું કહેવાય તું કઈક કુર્તો ડિસાઈડ કરી પ્રમાણે હું સાડી પહેરીશ. મારી પાસે તો કલર તારી રીતે નક્કી કર એટલામાંથી. સારું ચલો કઈક ડિસાઈડ કરીએ. જો એ બધા મારા ઓફિસના શર્ટ છે. આમાં તારું હે મારામાં. તો બસ જો હું રેડી થઈ ગયો છું. દિવ્યા રેડી થઈ ગઈ. તો દિવ્યા રેડી થઈ ગઈ છે. આજે અમે બધું સાફ સફાઈ ને એવું બધું નાનું મોટું કામ કરી લીધું.
અને આપણે કાલે વાત થઈ હતી તે પ્રમાણે દિવ્યાના ઘરે જવાનું. શું છે તારા ઘરે? શું છે ઘરે? ઓય હા, નિવેદનું જમવાનું છે. ધક્કામ ધક્કી ક્યાં કરસ પણ તું પણ હવે તો. ઓહો દિવ્યા એટલે એના ઘરે ઘણા બધા મહેમાન આવે ને એટલે આમ સીધા સાદા થઈને જઈએ. બાકી તો અમે લગર વગર જતા રહેતા હોય હા. એટલે બસ જો હવે અમે ફટાફટ નીકળે રેડી તો થઈ ગયા જ. આ કેટલા ટાઈમ પછી મેં શર્ટ પહેર્યો છે ને યાર. પૃથ્વીને કીધું આ તો શર્ટ પહેર. સાવ આપણા ઘરના 10-12 જણા નથી મેં તો અને સ્વેટર જો આમાં નાખી દીધા છે થેલી ભરીને. એટલે દિવ્યા પાછળ થેલી ભરીને બેસી જશે અને પછી કદાચ જોઈએ હવે ત્યાંથી આપણે ક્યાંક જઈએ ડ્રાઈવમાં. કદાચ ટાઈમસર નીકળી જઈએ તો. ના આપણે હવે લેટ જઈએ છીએ એટલે બેસીશું બધા જ. એટલે એમ નથી કે તો ત્યાંથી 12 વાગ્યા પહેલા નીકળીએ બધું કામ પતી જાય તો એમ. તો કદાચ આમ જામનગર હાઈવે બાજુ એક રાઉન્ડ મારતા આવીશું. બાકી તો હવે દિવ્યા કેમેરાની કમાન સંભાળશે જો ત્યાં આગળ શૂટ કરવાનું પોસિબલ થાય એવું હોય. તું કરીશ, મારે અહીંયા કઈ કામ હોય. એમ નો હાલે યાર, હું અહીંયા બધાને હજી ઓળખું નહીં ને. તો બસ કઈ ને હવે અમારે તો આવી રીતે ચાલતો હોય ને દિવ્યા વર્ષથી આવે બધાને ઓળખી જાય. અને દિવ્યાએ બધું એનું તો કરી લીધી તૈયારી લગન ને સગાઈ ને બધી. અને મારી માટે કઈ ડ્રેસ છે 2 વર્ષ પહેલાનો. એટલે હમણાં હું છે ને આ મેં આઈ થિંક ગઈ દિવાળીએ પહેર્યો તો પછી મેં આ 1 વર્ષ આ ડ્રેસ પહેર્યો જ નથી. મને બીક લાગતી હતી હું થાશે કે નહીં મેં કીધું કે હું જાડી થઈ ગઈ નથી. મારી વાત નો કાપ. હું કેમ એ વાત કાપી ખબર છે? કારણ કે છે ને એના બધા કપડા સેટ થઈ ગયા અને કયા ફંક્શન માં કયું કરો. મારો હજી સિંગલ એક કપડું સેટ નથી થયું. એટલે વચ્ચે મારી વાત કાપે છે. મારી વાત એટલે કાપી રહી છે વિડિયો કોલ મેં તો મારી સાસુ મને ભર લીધો તો એટલે મેં અને મારી સાસુ મારા બેયની સાડીઓ ફિક્સ કરી લીધી. મેં કીધું મેં મારા ભાઈના લગ્નમાં મારા માંડવામાં પહેરી હતી મમ્મી એટલી બધી તમે નવી પહેર લેજો. એના સિવાયની બી મારી પાસે એટલી સાડીઓ છે એટલે મેં કીધું બીજી બધી નવી પહેરીશ. તો બસ એટલે મારે અને મારા સાસુનું બે ડિસાઈડ થઈ ગયું. સસરાનું પ્રુથેસનું બાકી છે. સસરાનું ડિસાઈડેડ જ હોય. તને ના ખબર પપ્પાએ નથી કીધું તારા કે મેં સસરાને કાઈ એને લીધું ને એની જોડે એ મારી જેમ પપ્પાને મેં નથી કીધું કે પહેરી મેં કેક બનાવી દે. મમ્મી કે કેક બનાવીને લેતી હા આવશે. અમે પછી આજ તો કેક ખાધી મસ્ત પેટ ભરીને જોરદાર. આહાહા મજા આવી ગઈ. જમીશ નહીં ને આજ તો બધું ગયડું જઈશું. ઓડકાર હજી અત્યારે આવે. ના હું દાળ ભાત ખાઈ લઈશ ને. દાળ ભાત છે મારા સાસુએ કાલ મને કીધું હતું ફોનમાં. એટલે આપણે દાળ ભાત ખાઈ લેશું. બાકી તો બસ હજી દિવ્યા તો રેડી થવાનું બાકી. મને એમ કે થઈ મને ગઈ. એવું નથી. હા ભાઈ હવે ઓકે કાઈ વાંધો નહીં. હવે મને ઇયરિંગ્સ બધાય નહીં થતા કાનમાં. મારે સાવ નાના લોકોને કાન નાના મોટા થઈ જાય બોલો. પણ હું મેં કોઈ કેવી વાતો દિવસ છે ને કરે. હેવી સેવા દે જ્વેલરી રેવા દે કાઈ વાંધો નહીં. નહીં જાતું અંદર હેવી જ્વેલરી ને પેલું લટકી નથી ગયા મારા એમના વર્જિન કાણું જ છે. કઈ નહીં અમારે જો આવા નાના નાના જોક્સ છે ને ચાલતા રહેતા હોય આખો દિવસ. આ તો તમને ને હવે થયું. તમને એમાંથી 10% જ વસ્તુ અમે લોકો છે ને બતાવીએ. 90% વસ્તુઓ તમને ને બિહાઇન્ડ ધ સીન્સ અમે ટ્રાય કરીએ છીએ શૂટ કરવાનો. કદાચ તમને થોડાક આમ એમ છે ટાઈમમાં ને ઓફ કેમેરા આમ બેકલે એટલે આમ અમે ફ્રેન્ડ્સ નીચે જ રહેતા હોય એટલે બહુ મજા આવે. કદાચ થોડોક ટાઈમ પછી અમારો એક ટાર્ગેટ છે એ અચીવ થઈ જાય ને તો બિહાઇન્ડ ધ સીન્સ તમને જોવા મળશે. જે તમે જોઈને તરત થોડોક સેન્સર સીન બી હશે અનસેન્સર સીન બધા જબરા છે જોઈ બાકી આજે ફઈ તમને મિસ કરશું અમે. તમે કાઈ નથી. હું કીધું બધું ફાઈન લગન રાજકોટમાં થયા હોત તો યાર તો બધી વસ્તુ તો ફુવાના કામ અહીંયા ગોતી દઈએ આપણે એટલે અહીંયા રહી જાય. ફુવા નથી રાજકોટ ગમતું. એવું છે કાંઈ વાંધો નહીં. તો કઈક પ્રસંગ આવે ત્યારે તો આવશે ને. તો બસ કાં તો આપણે મિલનનું અહીંયા ગોઠવશું. એટલે એ લોકો મિલન રાજકોટની છોકરી જ મળવાની જોઈ લેજે. જોજો હો તું ભાઈ ધ્યાન રાખજે. બાકી ચલો હવે તો રેડી થઈ ગયા છે તો Yes, નીકળીએ હવે નીકળીએ. હવે ફટાફટ. phone આવશે. નહીતર હવે ને દિવ્યાન પપ્પા ફોન કરીને અમને કહેશે આવું છે કે નહીં એમ એટલા કરતા અમે લોકો ચલો. જઈએ હવે ફટાફટ. ઘરે આવી ગયા છે અમે. ફોરમ થી શરૂઆત થઈ છે. સાડી પહેરી આજે તો જય મસ્ત લાગે છે. જો અમે લોકો બધા આવી ગયા છે અને અમારા અનવર સાહેબા ટોટલી મહેમાન આવી ગયા છે. બાર બી તમને બતાવું અમારા માસીનો છોકરો પણ અહીંયા છે ને બધા ઓમાં સોંગ વાગે છે એટલે આપણે લઈ નહીં શકીએ. હાય બાબુ આવો આવો. કેમ છે બધાને? જય શ્રી કૃષ્ણ. જો બધા આવી ગયા છે મહેમાન ટોટલી. શું કે બની ગયું જમવાનું? અમારા કાકી છે ભાઈ રસોડામાં. તું હેલ્પ કરસ કે મુરત? હાય હાય
તમને શરદી મટી ગઈ? શરદી મટી ગઈ તમને? હે હે તું મેનેજમેન્ટમાં? અરે મેં બનાવી લાપસી. લાપસી તે બનાવી? વાહ વાહ. કે ચાંદની ક્યાં નથી આવી? અહીંયા જો કિશન પૂરેપૂરો લાભ ઉઠાવે ફોરમ ને ખીજવાનો, પણ ફોરમ ઊભી થઈ ગઈ. આવું ન કરાય, કિશન ફોરમ ભૂખી રહે. હાલો લે તારી ફેમિલી પેક આપણે બે ઊભો થઈ જા, જલ્દી જલ્દી ઊભો થઈ જા. હાલો ભાઈ, બાય બાય ફોરમ. થેન્ક યુ ફોરમ. થેન્ક યુ. જમાડા હોતે ને આઈસ્ક્રીમ ના પૈસા એ ચોરેલ આઈસ્ક્રીમ ની મજા અલગ હે, તને હું ખબર બરાબર ને? જમાડા હોતે અને એને આ વધારે મીઠું લાગે ચોરેલા પૈસા. બહુ મજા આવશે. હાલો. હાલ હાલ જલ્દી હાલો. જો છેલ્લી પંગત બધાય જમે હે, બધાય મસ્ત. અહીંયા ત્રિમૂર્તિ બેઠા હે, અહીંયા ત્રિમૂર્તિ બેઠા હે. જો અમારા દાદુ વચ્ચે બેઠા ને એના મોટા ભાઈ અને આ કાકા, આ ત્રણેય સગા ભાઈ હોય બરાબર ને કિશન? એમ કહું સુપ્રીમ કોર્ટ ની મીટિંગ આલે, અહીંયા ન જવાય આપણે એમ નાનો જોયો. ત્રિમૂર્તિની. અહીંયા કાઈનું કે લાસ્ટ પંગત બાકી હે. હું કાકી જમી લીધું ને? આ પૈસા આવી ગયા. હા તો હાલો આપણે જઈએ જ જાય હાલો હાલો. ફેમિલી પેક આપણે. આપણે ફેમિલી બધા હાટું લેવા. ફોરમ કહી કે હું આપું ને તો જ તમારે હોક લાગે. મેં ચોરેલા પૈસા ને આઈસ્ક્રીમ ની મજા આવે એમ. મીઠો લાગે. તો પણ વાંધો નહીં, પગે લાગી લે ને, પગે લાગી લે, પગે લાગી લે ને. અરે આમ ઉપર 100 એટલે મેં કીધું ફોરમ ને કિશન અડધી કલાક થી ખીજવે ને, એટલે મેં કીધું તું ખાલી રોજ કલાક કિશન ને મળતી જાય, એમ તારે એમને બોડી ઉતરી જાય. હાલી હાલી હવે. મોડી ઉતરે કે હાલો ભાઈ, પૈસા નો વહીવટ હાલે હજી. વધી જાય. હાલો તમે લોકો ભાઈ આઈસ્ક્રીમ ખાતા હોય ફોરમ ના પૈસા નો લઈ ગયા પૈસા. લ્યો. યાર આવું નો હાલે ફોરમ. હવે કોક વાર તો હવે તારો ફાયદો ઉઠાવતા હોય અમે. આ અમેથી ખવડાવો તમારા ઘરે આવ્યા. એક કામ કર, લાપસી નું આઈસ્ક્રીમ બને નથી ખાવું. ઈ વળી હું હવે યાર હું પૃથ્વી. જણાઈ દઉં. આઈસ્ક્રીમ મોટકા આવી ગયો. બસ જો બાર પુરુષ મંડળી બેસી ગયા છે, બધાય જમીને અંદર કામકાજ હાલે. બરાબર ને પપ્પા? જમી લીધું બધાએ? ડન? કિશન ડન? જો બધાય મસ્ત જમીને બેસી ગયા છે, વાતો કરે છે બધાય. શું કે હાર્દિક, અમારી સાઈડ કેવી ઠંડી હે? ઠંડી કેવી અમારી સાઈડ? ભૂકા કાટના કેવી હે ને? હાર્દિક ને વધારે લાગે, બીકોઝ બહુ સૌથી પાતળો છે બિચારો, તરત જ ઠંડી અડી જાય. કેમ એટલું બધું હસસ પૃથેશ? ડિસ્કશન ચાલુ હોય બહુ ઊંડી. દાદા એના કાર્ડ ગોઠવતા શીખવા. અંદર કિશન ને જય બે થોડાક સલવાઈ ગયા, આપણે ઝૂમ કરીને જોઈ જરાક. શું થયું કિશન? હે? કોટપે આખો ડબ્બો પાડ્યો, આપણે અંદર જઈને જોઈ આવી. ઉભા રહ્યો કિશન. શું હે? શું તમે લોકો વીણો હો? અરે આ હું આ અમાર બિઝનેસ કાર્ડ બધા આખો ડબ્બો દાદાએ પછાડ્યો. હાલો દાદાએ પાછું મેં ખરખા ગોઠવવાનું કીધું હશે ને? દાદા ધંધે લગાડી દીધા તમે. જોઈ ગઈ કે નથી જાવ ભાઈ આવી ગયા. હું મૂકીને ઘરે વયો જઈશ હો. હા ફોરમ કઈ કે શું? કે એક વાર ફરી ડબો ઢોળ નાખો. હું ખરેખર તમને બિહાડું અહીંયા. હા ના પછી બધાને થોડા થોડા વીણો. તું ઢોળવાનું કે પછી તારે ડિમાન્ડ કિશન ની પૂરી કરવી પડે. ડિમાન્ડ નહીં કિશન? આ એક શરત હે. આ ભાભી શરત આવે હે સાંભળે. ભાભી એક શરત હે. દૂધ કોલ્ડ ડ્રિંક બનાવો, પાછું આ ઢોરીને તમે દૂધ કોલ્ડ ડ્રિંક બનાવો. 100 રૂપિયા આપું. દુશ્મની પણ તમારે ઢોરવું હે ને આ બોક્સ. તો કાંઈ જરૂર નથી. ના ના ના, તમે આ ઢોરો તમે બનાવો. આખા રૂમ માં છે ને કાર્ડ થઈ ગયું. તું બે ભાઈ કામ કરે હે. શું પપ્પા ધંધે લાગી ગયા? દાદે હલવાડ દીધા. પપ્પા કહે કે જાઓ તો બે જણા અંદર કઈ કામ હે દાદા. બોલાવે જાવ તો કે. તો બસ જો ઘરે આવી ગયા છે. દિવ્યાના છમ છમ ચાલુ થઈ ગયું છે અને ટોપી પહેરી લીધી દિવ્યાને. મેં એનો મતલબ એમ કે ઠંડી પાછી રાજકોટમાં આવી ગઈ છે અને એ પણ જોરદાર આવી ગઈ છે. એમ નહીં દિવ્યા? જબરદસ્ત ઠંડી છે. ત્યારે નહોતી લાગતી એટલે ત્યારે તો હતી જ નહીં. ત્યારે તો હતી જ નહીં. ત્યારે એ સ્વેટર તો સારું થયું અમે સ્વેટર લઈને ગયા હતા કે પવન ચાલુ થયો છે જે ઓહો જે પ્રમાણે જોયું તમે કે અમે લોકો બહાર બેઠા હતા તો ધૂસા ભૂસા લઈને બેવું પડ્યું તો એવી ઠંડક હતી. હે યસ, એ તો એ બધા જોયું બધા કે આ મસ્ત. એટલે એ જ કહું તમે જોયું એમ મેં કીધું.
પણ એમાં એવું હતું મહિલા મંડળોએ રૂમ કવર કરી લીધા હતા. હા, બધા અલગ અલગ બેહી ગયા હતા એટલે પછી અમે ક્યાં જઈએ પુરુષ બહાર. મંડળીએ બહાર જવાનું હતું. એક રૂમ તો ત્રિપુટી ભાઈએ જ રોકી હા. લીધો હતો એટલે તો બસ કઈ નહીં, હવે આજનો દિવસ અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો બસ જો આવું અમે અહીંયા સુધી. એન્જોય કર્યું. હા. બરાબર, મારા ભાઈ ભાભીના લગ્નના નિવેદ હતા તો બસ એવું હતું? યસ. ઓકે. તો એ નિવેદ પતી ગયા ફાઇનલી, બીકોઝ વચ્ચે કંઈક ને કંઈક કોઈ ઓફ થતું હતું, યા તો પછી પ્રોબ્લેમ્સ હોય બીજા કોઈ, યા તો પોસિબલ્સ ના થતું હોય, એના લીધે આમ અટકતું હતું. તો ફાઇનલી તાર નિવેદ ખતમ થઈ ગયા છે. બસ તો આવો અમારો ડે મસ્ત સન્ડે પસાર થયો છે. તમને લોકોને ગમ્યું હોય તો મસ્ત લાઈક શેર ને કમેન્ટ કરી દેજો, બાકી ફોલો કરી દેજો. વાહ વાહ, એક જ ટેકમાં કેટલું બધું બોલી ગઈ. શીખી રહી છે તું મારી જોડે રહી રહીને થોડુંક તમે વધારે મેં બોલતા. બોલતા શીખવાડ્યું. હા ભાઈ, એવું રાખો. દિવ્ય મને બોલતા શીખવાડ્યું તો તે જે પણ હોય, તમને આ ગમ્યું હોય, હું ગમ્યું હોય કે પરિવાર ગમ્યું હોય, જે પણ ગમ્યું હોય તો લાઈક કરી દેજો. મસ્તી બહુ કરી ઓફ કેમેરા, બધું રેકોર્ડ ન કરી શકી પણ બહુ મજા જબરદસ્ત મસ્તીઓ કરી છે. તો બસ ચલો. હજી એમાં એક આતંકવાદી ખૂટતું હતું હા, એટલે આતંકવાદી ખોટતું તો અમારું એક. સાડી સાહેબા નહોતા આવ્યા એટલે હા, નહીતર અમારે ભાઈ જુગલબંધી થઈ જાત. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ કંઈક વિચારશું. તો બસ ચલો, હવે મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને ફેસબુક જય શ્રી પબ્લિક કૃષ્ણ. ફોલો નું બટન દબાઈ દેજો અને યુટ્યુબ વાળા પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. અમારે 500 એમાં જલ્દી ખતમ કરવા છે હા. યુટ્યુબ માં. અને લાઈક કરવાનું રાખો ખાલી, કાંઈ નહીં. ચલો, કમેન્ટ નથી જોતી. જેટલા લોકો જોયો ને એ બધા ખાલી લાઈક કરી દેજો બસ. કમેન્ટ ના કરો તો કઈ નહીં, પણ લાઈક તો કરી દેજો. આવું શું કરો? અહીંયા સુધી તમે good બ્લોગ night. જોવો છો, લાઈક નથી કરતા. ટાટા, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.